એવું લોકોને કેવું છે અમારો આજે તો શું છે અમારો કાલે પાણી પણ ના પી શકતા તો ગાંઠી વાત કરવાનું કાલે એવી પરિસ્થિતિ કાલની તારીખે આદિવાસી સમાજની માની કુખે લીધેલો જન્મે લીધેલો આપણો આદિવાસી સમાજ છે। કોઈ એજન્સી વાળા આવે ને ટાટિયા તોડીને અમે આજે ગામના તમામ લોકો સાથે એક વાત કરી છે। અમે જીવ આપશું પરંતુ જમીન કારણ કે આપણી સમાજના નથી તો પણ એ લોકો આપણી વાચાને અથવા બધા બેસી જશો। હા, ટીનાભાઈ કહે છે માટે રાખવામાં આવેલો છે, તેથી મતલબ આ લોકો ઘણી વખતે વાત થતી હોય છે। એક વખતે આપણે સોશિયલ મીડિયા પર બોડાઈ લાઈવ માધ્યમથી મળ્યા તો અર્જુન રાઠોડ સાહેબને પણ આપણે સ્વાગત કરીએ। બરાબર કે ના? એ આપું ખબર હોય કે બાદે આપું એસટી સમાજ આદિવાસી સમાજ જ હોય આપું બાદ ના તો એ લોકોને એક વખત લડેંગે और लड़ेंगे और लड़ेंगे। આજે નસવાડી જમીન બચાવવાની લડત છે તેમાં સહભાગી થવાનું। અરે જોરમાં બોલો ને। અભયસિંહ કાકાએ તમારી જમીન બચાવવા આવવું જોઈએ કે એજન્સીના દલાલ માપણી કરવા આવે એની હાથે આવવું જોઈએ? એજન્સીના દલાલ માપણી કરવા આવે એની હાથે આવવું જોઈએ? બચાવવા આવવું જોઈએ તો હવે અભયસિંહ કાકાને તમારા ગામમાં ઘૂસવાની દેવાના। કાકા જે એજન્સી વાળા પાસે જા ભાઈ, અમારા ગામમાં તારું કામ નથી જો તું અમારી ભાઈ અમારા ગામમાં તારું કામ નથી જો તું અમારી જંગલ જમીન ની હોય તો રાજીનામું આપી દે, અમે તને ખવડાવું। આ કહેવાની તાકાત આપણા યુવાનોમાં હોવી જોઈએ। પણ તમે ધારાસભ્ય બની ગયા, યુવાનોમાં હોવી જોઈએ। પણ તમે ધારાસભ્ય બની ગયા અને તમે પેલી ચોર એજન્સી અને જેની સાથે એમઓયુ કર્યા એની સાથે આવીને આપણને સમજાવવાની કોશિશ કરે। કાકા તને હાથ જોડીને વિનંતી, તારા ઘરે જા, તારું કોઈ કામ નથી એવું કહેવાની તાકાત છે। આદિવાસી સમાજના દીકરા છે, આદિવાસી સમાજના દીકરીઓ છે। આદિવાસી સમાજની માની કુખે લીધેલો જન્મે લીધેલો આપણો આદિવાસી સમાજ છે। કોઈ એજન્સી વાળા આવે ને ટાટિયા તોડીને મોકલી આપો। માની કુખે લીધેલો જન્મે લીધેલો આપણો આદિવાસી સમાજ છે। કોઈ એજન્સી વાળા આવે ને ટાટિયા તોડીને મોકલી આપો। આપણે જળ જંગલ જમીનમાં રહેલા વર્ષોથી ટકેલા આ જમીનમાં કણી કસરની એક દાણો નાખીને 1000 દાણા અમે ઉત્પન્ન કર્યા છે। આદિવાસી સમાજના દીકરા દીકરી છે। અમે તમારી જેમ સરકારના ટેક્સના પૈસા ખાતા એના પગાર પર જીવતા માણસો નથી। પરસેવો વેવડાવીને આ જમીનમાંથી અમે ઉપજ ઉપજાવના માણસો છે। તમારી જેવી સરકારના પગાર પર જીવતા ભિખારી નથી। આ લડાઈ તમારું નથી સાંભળતા સંસદ છે, તમારું નથી સાંભળતા તમે સરકારના પ્રતિનિધિ છે, કેન્દ્ર સરકારના પ્રતિનિધિ છે। તમારું નહીં સાંભળતા હોય તો અધિકારીને ઘરે બેસાડી દેજો અને તમને શરમ હોય તો તમે ઘરે બેસી જાઓ। આદિવાસી સમાજનો પ્રતિનિધિ આદિવાસી સમાજની જળ જંગલ જમીન બચાવવા નથી આવતો અને અમે 300 કિલોમીટર દૂરથી તમારી લાગણી માંગણી સ્વીકારીને અમે અહીંયા આવતા છે। કેમ? કારણ કે અમારામાં પણ આદિવાસી સમાજનું લોહી વહે છે। તમારામાંથી જ હું પણ આદિવાસી સમાજનો છું। આદિવાસી પ્રમાણપત્ર પર ધારાસભ્ય બન્યો છું। મારી ફરજ છે ગુજરાતના જેટલા પણ આદિવાસી સમાજને જ્યાં પણ નુકસાન થાય ત્યાં મારે જવું જ જોઈએ, એમની જળ જંગલ જમીન બચાવવી જ જોઈએ। ઘણો બધો સમય થઈ ગયો છે પણ ફરી એકવાર કહું છું, જ્યારે પણ આદિવાસી સમાજને, જ્યારે પણ નસવાડીને, જ્યારે પણ હાઇડ્રો પાવર પ્રોજેક્ટના આંદોલનમાં મારી જરૂર પડશે, આનંદ પટેલ તમારી વચ્ચે આવશે અને આવશે જ।
હવે એક સૂત્ર બોલાવીને મારી વાણીને વિરામ આપીશું. બોલાવીશ. જાન દેંગે, તમારે બોલવાનું જમીન નહીં. જાન દેંગે, જાન દેંગે, જાન દેંગે. સૌને જય જોહાર, જય આદિવાસી. અર્જુન રાઠોડ સાહેબને પણ આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નર્મદા કાંઠાના જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર હાઇડ્રો પાવર પ્રોજેક્ટ નામનો એ પ્રોજેક્ટ આવી રહ્યો છે અને અહીંયાના જે સ્થાનિક લોકો છે તે લોકો વિરોધ કરી રહ્યા છે. તંત્ર દ્વારા અહીંયા સમજાવવામાં પણ આવ્યા હતા, પરંતુ અહીંયાના સ્થાનિક આદિવાસીઓ તસના મસ નહીં થયા અને જે અધિકારીઓ છે તે અધિકારીઓને પરત ફરવું પડ્યું હતું. હવે જે કોંગ્રેસના ધારાસભ્ય છે અનંત પટેલ અહીંયા જે સ્થાનિક આદિવાસીઓ છે તેઓને સમર્થન આપવા માટે આવ્યા છે. આપણે સીધા જ અહીંયા અનંત પટેલ સાથે વાત કરીશું. અનંતભાઈ, શું કહેશો? અહીંયા તમે આજે આવ્યા છો, અહીંયા જે પ્રોજેક્ટ આવી રહ્યો છે, આ ખાસ કરીને આ જે પ્રોજેક્ટો છે એ આદિવાસી વિસ્તારમાં કેમ આવી રહ્યા છે? આદિવાસી સમાજના દરેક વિસ્તારમાં, દક્ષિણ ગુજરાતનો વિસ્તાર હોય, મધ્ય ગુજરાતનો વિસ્તાર હોય કે ઉત્તર ગુજરાતનો અરવલ્લીનો વિસ્તાર હોય, દાંતાનો વિસ્તાર હોય કે અંબાજીનો વિસ્તાર હોય, દરેક જગ્યાએ સસ્તી જમીન, સસ્તું જંગલ, સસ્તું પાણી, સસ્તું ખનિજ કઈ રીતે પડાવી લેવાનું એની ફિરાક આ ભાજપા સરકાર કરી રહી છે. પરંતુ દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત, અંબાજીથી ઉમરગામ સુધીના તમામ આદિવાસી સમાજના લડવૈયા આગેવાનોને, યુવાનોને ભેગા કરીને અમે બોર્ડરલેસ આગેવાન બનીને અમારો વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં જ્યાં પણ આદિવાસી સમાજને જરૂર પડશે ત્યાં અમે આવીશું. આદિવાસી સમાજની અસ્મિતા, આદિવાસી સમાજની સંસ્કૃતિ, આદિવાસી સમાજની જળ જંગલ જમીન બચાવવા માટે જે પણ આંદોલન કરવું પડે અમે કરીશું. આનંદભાઈ, અહીંયા જે સ્થાનિક આદિવાસીઓ છે તેઓને અહીંયા આજે સમજાવવા માટે અહીંયાના સાંસદ અને ધારાસભ્ય બંને આવ્યા હતા, પરંતુ અહીંયા એ લોકોના સમર્થનમાં આવ્યા હતા કે એજન્સી છે તે એજન્સીને હાલ સર્વે કરવા દો. એ લોકોને શું કહેશો? મારે અહીંના ધારાસભ્યને, અહીંના સાંસદને કહેવું છે કે તમે અનામત સીટ પર ચૂંટાયો છો, આદિવાસી પ્રમાણપત્ર પર ચૂંટાયો છો. તમને જેમણે મત આપ્યો એ આદિવાસી સમાજના છે. એ આદિવાસી સમાજની સંસ્કૃતિ, આદિવાસી સમાજની અસ્મિતા, આદિવાસી સમાજની જળ જંગલ જમીન બચાવવા માટે તમને પ્રતિનિધિ બનાવ્યા છે. એટલે એ જમીન બચાવવા તમારે અહીંના આદિવાસી સમાજ લોકોની મદદ કરવી જોઈએ, ન કે કોઈ ખાનગી એજન્સીની મદદ કરવી જોઈએ. ત્યારે અહીંના કલેક્ટરે પણ એમ કીધું કે આ પાવર પ્રોજેક્ટ વિશે મને ખબર નથી. ત્યારે અમારા ટેક્સના પૈસાથી તમે પગાર લો છો તો આ પાવર પ્રોજેક્ટનો ડીપીઆર વિશેની જાણકારી હોવી જોઈએ. ડીપીઆર એટલે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ, કે એમાં કેટલી જમીન જવાની છે, કઈ રીતનો પ્રોજેક્ટ આવે છે, સરકાર કઈ રીતનું એમઓયુ કર્યું છે, કેટલી જંગલ જમીન જાય છે, કેટલી ખાનગી જમીન જાય છે, કેટલા ઘરો વિસ્થાપિત થાય છે, કેટલા કુટુંબો વિસ્થાપિત થાય છે, કેટલા કુવાઓ એમાં જાય છે, કેટલીક પ્રાથમિક શાળાઓ જાય છે, કેટલાક આરોગ્યના સેન્ટરો જાય છે, કેટલી પાણીની ટાંકીઓ જાય છે. ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ અહીંના આગેવાનોને બતાવવો જોઈએ. અને આ વિસ્તાર અનુસૂચિ 5 માં આવે છે ત્યારે અહીંના લોકો પાસે પહેલે ગ્રામ સભામાં પૂછવું જોઈએ કે આ પાવર પ્રોજેક્ટ વિશે તમને જાણકારી આપવી જોઈએ. જો અહીંના લોકો એમ કહે કે સર્વે કરવાની ગ્રામ સભામાં છૂટ આપે તો જ સર્વે કરી શકો છો, એ સિવાય જો તમે અમારા ગામના લોકોને પૂછ્યા વગર આવ્યા તો તમે ગેરબંધારણીય કૃત્ય કરો છો. અમે તમારા પર કાયદેસરના પગલા ભરી શકીએ છીએ. આનંદભાઈ, આ જે પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટ અહીંયા એજન્સી દ્વારા અહીંયા સર્વે, અહીંયા હાલ તો વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તો છતાં પણ જો સર્વે કરવામાં આવશે તો તમે કેવા પગલા ભરશો? અમે અહીંના આગેવાનોને કીધું છે કે તમે એક સંઘર્ષ સમિતિ બનાવો, જેટલા પણ ગામમાં સર્વે કરો એની સંઘર્ષ સમિતિ બનાવો અને દરેક ગામમાં પેસા એક્ટ 1996, પેસા એક્ટ 2017 મુજબ તમે ગ્રામ સભાઓ કરો. ભારતના બંધારણના અનુસૂચિ 5 244(13)(3) ક મુજબ આદિવાસી વિસ્તારને રૂઢિ પરંપરા મુજબની ગ્રામ સભા કરવાની છૂટ આપી છે. એ ગ્રામ સભામાં લોકોને પૂછો અને એ ગ્રામ સભામાં આ જમીન જે સરકાર લેવા માંગે છે, હાઇડ્રો પ્રોજેક્ટ માટે લેવા માંગે છે, એમાં મનાઈ કરો અને ગામમાં કોઈ પણ એજન્સી આવે તો ગ્રામ સભાને પૂછ્યા વગર ન આવે એ રીતેને તમે ઠરાવ કરો. આવનારા દિવસમાં તમે સમય તારીખ આપો. આપણે નસવાડીના જે પણ કરતા હરતા મામલતદાર છે, તાલુકા મેજિસ્ટ્રેટ છે, એમને આવેદનપત્ર આપવા જશું. આ પહેલું આપણું સ્ટેપ હશે. જો સરકાર સાનમાં નહીં સમજશે તો અમે આક્રમક પગલા પણ લઈશું. અમે નસવાડી તાલુકાને બંધ પણ કરાવીશું અને આદિવાસી સમાજ અહીંના 10 ગામ એકલો નથી,
સમગ્ર ગુજરાતના 1 કરોડ આદિવાસી સમાજના લોકો નસવાડી તાલુકાના 10 થી 20 ગામના લોકોની સાથે છે. અમે આજે ગામના તમામ લોકો સાથે એક વાત કરી છે, અમે જીવ આપશું પરંતુ જમીન નહીં. તો આ હતા વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ. તેઓ જણાવી રહ્યા છે કે અમે જીવ આલીશું પણ જમીન નહીં. ડિસિઝન ન્યૂઝ ગુજરાતી સાથે નયનેશ તડવી, છોટાઉદેપુર. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.